કહેવત છે કે ઝેરના પારખા ન હોય, પણ ગુજરાતમાં એક વ્યક્તિએ કરેલા ઝેરના પારખામાં 3 નિર્દોષોએ જીવ ગુમાવ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે નડિયાદમાં એક શિક્ષક હરિકિશન મકવાણાએ 25 લાખ રૂપિયાનો વીમો મેળવવા માટે 3 નિર્દોષોનો જીવ લીધો હતો. તેણે આ 3 નિર્દોષો પર ઝેરના પારખા કર્યા હતા અને તેમાં તેમનો જીવ ગયો હતો. આમ વીમો લેવા માટે શિક્ષકે બીજાનું જીવન દાવ પર લગાવ્યું હતું. આપણે ત્યાં શિક્ષકને ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુદેવો મહેશ્વર કહેવામાં આવે છે. આમ ગુરુની અંદર જ ત્રિદેવનો વાસ હોવાનું પણ મનાય છે. પણ અહીં તો શિક્ષક એ ત્રિદેવના વાસની વાત તો જવા દો, પણ 3 વ્યક્તિની હત્યા કરનારો નીકળ્યો છે. શિક્ષક પોતે શિક્ષણ જેવા પવિત્ર વ્યવસાયના નામ પર મોટું કલંક નીકળ્યો છે. હરિકિશને આ 3ની હત્યા કરવાનો પ્લાન ગુજરાતમાં જ તાંત્રિકે હત્યા કર્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો પછી તેની લોકોને મારી નાખવાની પદ્ધતિ જોઈને ઘડ્યો હતો. ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં એક તાંત્રિકે અગાઉ કરેલા હત્યાકાંડમાં ઘણા લોકોના રૂપિયા પડાવીને પછી તેમને સોડિયમ નાઇટ્રેટના સ્વરૂપમાં ઝેર આપી મોતને ઘાટ ઉતાર્યા હતા. આ ઘટનામાં પહેલા તો તાંત્રિક લોકોને ફસાવતો હતો અને તેમની પાસેથી તંત્ર વિદ્યાના બહાને રૂપિયા પડાવતો હતો. તેમને કામ થઈ જશે તેવી ખાતરી આપતો હતો, પરંતુ સમય વીતવાની સાથે પણ રૂપિયા આપનારાઓના કામ ન થતા તેઓ રૂપિયા પરત માંગતા હતા. તેના પછી તાંત્રિક આ લોકોની કોઈને કોઈ બહાને હત્યા કરીને ગાયબ થઈ જતો હતો અને બીજા શહેરમાં જતો રહેતો હતો. આ રીતે તેણે 9 વ્યક્તિઓને ફસાવીને તેમની હત્યા કરી હોવાનું માનવામાં આવે છે. જોકે પછી તો તે પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો અને પોલીસ આગળ તેની કોઈ તાંત્રિક વિધિ ચાલી ન હતી, પરંતુ પોલીસે કરેલી વિધિના પગલે તે કસ્ટડીમાં જ મૃત્યુ પામ્યો હતો. 3 વ્યક્તિનો હત્યારો શિક્ષક પિતાના મોતના પગલે દુઃખી હતો અને શિક્ષકને લાગતું હતું કે કાયદાકીય મુશ્કેલીઓના લીધે તેના પિતાનું મૃત્યુ થયું. આ ઉપરાંત તે નાણાકીય રીતે મુશ્કેલ સ્થિતિમાંથી પસાર થઈ રહ્યો હતો. તેને આ સ્થિતિમાંથી નીકળવા માટે કોઈ આશરો દેખાયો ન હતો. તેની પાસે વીમા પોલિસી હતી. તે જાણતો હતો કે જો તે આત્મહત્યા કરે તો તેના કુટુંબને રૂપિયા ન મળે. આથી તેણે તેની પત્ની અને સંતાનોના ભવિષ્યની ચિંતા કરતા તેનું મોત દુર્ઘટના લાગે કે હત્યા લાગે તે પ્રકારનું આયોજન કર્યું. આ માટે હરિકિશન મકવાણાએ ઓનલાઈન સોડિયમ નાઇટ્રેટ મંગાવ્યું અને તેણે તેનો પોતાના ઉપર પ્રયોગ કરતા પહેલા બીજા ઉપર પ્રયોગ કરીને તે મરી જાય છે કે નહીં તે જોવાનું નક્કી કર્યું. આમ તેણે અહીંથી જ ઝેરના પારખા શરૂ કર્યા. ગઈ 9 તારીખે નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની અંદર અકસ્માત મોત દાખલ થયેલું, જેમાં અચાનક 3 લોકોના મોત થવાથી હોસ્પિટલે એ લોકોને લાવેલા અને પ્રાથમિક તપાસ મુજબ એ લોકોએ કોઈ જીરા સોડા પીધી હતી અને એની અંદરથી જીરા સોડા પીધી હતી અને એને લીધે મૃત્યુ થયેલું, પરંતુ શંકાસ્પદ હતું અને અકસ્માત મોત દાખલ કરી અને તાત્કાલિક તપાસ LCBને આપવામાં આવેલી. ત્યારબાદ જે FSLમાંથી અભિપ્રાય આવ્યો એ FSLના અભિપ્રાય મુજબ અહીંથી અમે જે નમૂના મોકલેલા હતા એ નમૂનાને આધારે એની અંદર સોડિયમ નાઇટ્રેટની પ્રેઝન્સ આવતી હતી અને જે સોડિયમ નાઇટ્રેટની પ્રેઝન્સ આવેલી એના આધારે જે અકસ્માત મોતની જાહેરાત આપનાર વ્યક્તિનો ફરિયાદ લઈ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલો. ત્યારબાદ અમારી LCB ટીમ સતત સક્રિય હતી. એમની મદદમાં SOG પેરોલ ફોરલો લોકલ ટાઉન પોલીસની ટીમ મદદમાં હતી અને અમને આ બાબતમાં સફળતા મળી છે. જે વ્યક્તિ અમે પકડ્યા છે આની અંદર આરોપી તરીકે, અને અત્યારે અમારી જે પ્રથમ દર્શનીય જે તપાસ છે આરોપીની કબૂલાત અને અન્ય જે પુરાવા મળ્યા છે, તો જે સોડિયમ નાઇટ્રેટ છે એ એમેઝોન ઉપર ઓર્ડર આપી અને મંગાવવામાં આવેલું અને ગઈ 21 તારીખે એ પાર્સલ આજે આરોપી હરિકિશન મકવાણા છે એમના એડ્રેસ ઉપર ડિલિવર થયેલું. ત્યારબાદ એ જે પદાર્થ છે એનો ઉપયોગ એમને ગઈ 9 તારીખે સાંજે કનુભાઈ ચૌહાણ જે છે કે જે બોલી શકતા નથી અને સાંભળી શકતા નથી, એમને જીરા સોડાની બોટલમાં ઉમેરી અને આપેલું અને ત્યારબાદ કનુભાઈએ એમના બીજા 2 મિત્રો હતા એમને આપેલું અને 3 વ્યક્તિને તાત્કાલિક અસરથી લઈને હોસ્પિટલાઇઝ કરેલા. આ જે વ્યક્તિ આરોપી છે એ પોતે 20 વર્ષથી શિક્ષક તરીકેની નોકરી કરે છે. અગાઉ કચ્છમાં હતા અને 2018થી જે સણાલી ગામ છે ત્યાં પ્રાથમિક શિક્ષક તરીકે નોકરી કરે છે. એમના પત્ની પણ શિક્ષિકા છે અને જે આરોપી છે એમને પોતાને અમુક સમયથી પોતાને આત્મહત્યાના વિચાર આવતા હતા. એ બાબતની એમને એમના પત્ની જોડે પણ ચર્ચા કરેલી અને એ બાબતને એમના પત્નીને બધા દુઃખી પણ થયેલા. એટલે આજે પાર્સલ મંગાવેલું એ એમના પત્નીએ એમને ડિસ્ટ્રોય કરાવેલું, પરંતુ એમને છાનામાના એક ડબ્બીની અંદર જે સોડિયમ નાઇટ્રેટ છે
એ બીજા ડબ્બીની અંદર સાચવીને રાખેલું અને તે દિવસે કનુભાઈ ચૌહાણને આ જીરા સોડામાં મિલાઈને આપેલું. જીરા સોડામાં મિલાઈને આપવાનું કારણ એ હતું કારણ કે કનુભાઈ ચૌહાણ બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, એટલે પીધા બાદ જો કંઈ અસર થાય, હોસ્પિટલ લઈ જવાના આવે તો પોતે બીજા કોઈને કહી શકે નહીં, કારણ કે પોતે બોલી શકતા નથી, સાંભળી શકતા નથી, દિવ્યાંગ છે, કોઈને કહી ન શકે. એ માટે એમને ટાર્ગેટ કરવામાં આવેલું અને બાકીના જે 2 વ્યક્તિ છે એ આ જે આરોપી છે એમના કોઈ ટચમાં નથી, પરંતુ કનુભાઈના મિત્ર હતા અને કનુભાઈએ એમને આપ્યું અને એ લોકો પણ બિચારા ભોગ બન્યા. પહેલા પરીક્ષણ માટે તેણે તેના મૂકબધિર પડોશી કનુભાઈની ખૂબ જ હોશિયારીપૂર્વક પસંદગી કરી, જેથી તે બચી જાય તેવા સંજોગોમાં પણ તે કશું જ બોલી ન શકે. શિક્ષક હરિકિશન મકવાણાએ કનુભાઈને જીરા સોડાની અંદર સોડિયમ નાઇટ્રેટ પીવડાવ્યું. શિક્ષક હરિકિશન મકવાણાએ કનુભાઈ ઉપરાંત તેણે યોગેશ કુશવાહા અને રવિન્દ્ર રાઠોડને સાધી લીધા હતા અને તે બંનેને પણ સોડિયમ નાઇટ્રેટ જીરામાં નાખીને પીવડાવ્યું હતું. સોડિયમ નાઇટ્રેટ વાળું જીરા સોડા પીવાના પગલે ત્રણેયના મોત થઈ ગયા હતા. ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટમાં પણ ક્યાંય મિથાઇલ આલ્કોહોલ ન મળ્યું, પરંતુ મૃતકોના પોસ્ટમોર્ટમમાં સોડિયમ નાઇટ્રેટ મળી આવ્યું છે. જ્યારે ઝેરના પારખા કરવા નીકળેલો શિક્ષક પોતે જ હત્યારો બની ગયો છે. આ પહેલા આ ત્રણેયના મોત ઝેરી દારૂ પીવાથી કે ઝેરી લઠ્ઠાથી થયા હોવાનું માનવામાં આવતું હતું. 3 નિર્દોષોની હત્યાનો આ કેસ પોલીસે ગણતરીના જ દિવસોમાં ઉકેલી કાઢતા હત્યારો બની ગયેલા શિક્ષકને હવે રૂપિયા પણ નહીં મળે અને ઉપરથી 3 વ્યક્તિની હત્યા કરવા બદલ જેલના સળિયા કાયમી ધોરણે ગણવા પડશે. તેના પગલેના લીધે 4 કુટુંબ નોંધારા થઈ ગયા અને મૃતકો તેમના કુટુંબોની જવાબદારીનું વહન કરતા હતા. આરોપીને પણ કંઈ નવું મળવાનું તો બાજુએ રહ્યું, પરંતુ તેણે તેના કૃત્યના લીધે હાલમાં છે તે પણ ગુમાવવું પડશે. કોઈ પણ વ્યક્તિ પોતાના કુટુંબનું સારું જ વિચારે, પરંતુ તેના માટે બીજાના જીવ લેવાનો અધિકાર તેને કોણે આપ્યો? એક શિક્ષક થઈને એવી વ્યક્તિઓનો જીવ લીધો છે જેણે તેનું કશું જ બગાડ્યું ન હતું. શિક્ષક સામાન્ય રીતે વિદ્યાર્થીઓને પ્રેરણા આપે, પણ આ પ્રકારના શિક્ષકો હોય તો પછી તે વિદ્યાર્થીઓને કેવા પ્રકારની પ્રેરણા આપે તે પણ એક મોટો સવાલ છે. આમ લોકોને ભવિષ્યનો માર્ગ બતાવનારો શિક્ષક પોતે જ માર્ગ ભૂલ્યો છે. હવે તેના માથા ઉપર 3 વ્યક્તિઓની હત્યાનું લાગેલું કલંક તે જીવે ત્યાં સુધી રહેશે. કદાચ આ કલંક જ તેને આત્મહત્યા માટે મજબૂર કરે તો આશ્ચર્ય નહીં થાય.